નિફ્ટી બેંક એવું લાગે છે, શું એક વધારે ફોરફ્રન્ટ પર વધારે ચાલી રહ્યું છે નિફ્ટી કરતાં? કમ્પેરેટિવલી નિફ્ટીની સામે બેંક નિફ્ટી થોડું વધારે સારું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આપણે છેલ્લા ઘણા સમયથી મોમેન્ટમ બનતી જોવા મળી રહી હતી, તો નિફ્ટીમાં આપણને ઘટાડો આવતો જોવા મળ્યો, જ્યાં આપણે 25,000 થી લઈને નીચે 24,500 સુધીના લેવલ્સ પર બનતા જોવા મળ્યા. જેની સામે બેંક નિફ્ટી એની જે કન્સોલિડેશનની રેન્જ હતી એ બ્રીચ નથી કરી. 55,000 ના લેવલ્સ પાસે આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળ્યો 55,500 ની આસપાસ, અને ત્યાંથી જ આપણને બાઉન્સ બનતો જોવા મળી ગયો હતો. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે 57,000 નો લેવલ એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળે. પરંતુ જો અહીંયાથી 57,000 ના લેવલ સરપાસ થાય છે, તો ઉપરમાં 57,500 થી લઈને 58 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયા બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સારો એવો બેઝ આપણને બનતું જોવા મળ્યું છે 55,800 ની આસપાસના લેવલ પાસે. તો ત્યાંનો એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે, અને ઉપરમાં 58,000 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. તો એક બુલિશ આઉટલુક બેંક નિફ્ટી માટે પણ.